તો ખબર જો જીવ આપણો વાલો છે 500 તો બગાડ્યા છે આ મૂર્તિઓમાં કશું ફર મળ્યું નહીં અને આ કારા મોઢાને લીધે છે ને આપણું જીવ કોઈ બેસવી ના કરતા છે ને શું કરી ઓય મિલીને જતા રહીએ માતાજી મિત્રો તો અત્યારે આપણે જે બાલાજીએ હરકત કરી અને આપણા અમને હરકત કરી તો મૂર્તિ જોતા નાખી દે એવું ના કરતા અને અત્યારે આપણે દશામાનું વ્રત ચાલી રહ્યું છે તો 10 દિવસ જેવી આપણે સેવા કરીએ છે એવું આપણા જીવના જેમ હાચવીના મૂર્તિના પોણીમાં આપણે પધરાવવાની વાગી દે 9 વાગી ગયા. ઓહો આ બકરી કયો બંધી જો ભાઈ હા પ્રાણી તો બહુ ગમી છે એટલે દોર આયેલા જે બંધી જે આવતા હે બચરો વાગી આવું દોશી નહીં જતી નહીં ઘરે શું છે સર ઘરે બનાવશે ને દસ અમન વરત આવે પૈસા છે નહીં કોકના ફોન થી લઈ આવે તો પડે એવું છે ના 10 સાલ વરત લે એટલે વરત તો લીધા વગર ચાલ હે તો નહીં જ કોકના ફોન થી લેવા પડે. દોસ્ત જે તૈયાર છે તેની હા વરસાદ ને એકલાનો બહુ કાકુ કરે કાકો હતા તે સારું હતું થોડો કે સપોર્ટ મત કરો સર સરસ ને સમય સારો હતો તારો બધા હતા તે સમય ખરાબ આવ્યો તો કોઈ આવતું નહીં હું મૂકું છું બોલો કેવા દાડા આવી જાય કાકો રજીતું આવ્યું હતું ને કાકા પાસ આવો તમે કાકા તો ગળું તો સમાન મૂર્તિ લાવવાની સર હા ગુબા શું કરીને પૈસા તો લાવવા જ પડે ગમે તો નહીં ચાલો કેવા સમય આવી જાય साइकिल में रहा तो एक ही मार भी खाना मैं पैसा जुगाड़ करो साइकिल कोई पैसा ना लन तो साइकिल एक ही मारो પૈસા લેવા તો પાછી કોક ના પવન થી વરત આવે એટલે ચાલે તો નહીં સરપંચ ઉભા લાગી શકા જો સરપંચ છત્રી લઈને ભાવ માત્ર છત્રી નહીં પણ લડવું પડે હા સરપંચ સાહેબ મજા બસ મજામાં પૈસા આપો કે એના પૈસા પૂછવા એટલે શું કરવા છે દસ સમાન વાળો આવે છે મૂર્તિ એટલે હું પૈસા હો દુસુન તને અરે તમે હું યાર સરપંચ થઈને આવું કરો હાલો કાલો કે તું મારા દખ વ્રત કરે છે અરે માતાજીનું આવું તો કે અરે માતાજીનું વ્રત કરવું હોય તો પૈસા હોય તો કમાવા પર પેલા હાલો કાલો કે યાર પૈસા હાલો યાર આવું અરે નહીં પૈસા હોય તો હવે વરસાદી વાતાવરણ તો પૈસા હોય કોઈ લોન ભરવાના પૈસા નહીં હપ્તો ભરવાના તો પૈસા સરપંચ થઈને હતા કોમ ને કાટ થાય યાર અરે વ્રત કરવું હોય ને તો જાતિ પૈસા કમાઈને કરવું પડે વ્રત ના એટલે તો તમે આજો માંગો હા શું ક્યાં દારૂ બગાડવા તારે સરપંચ પૈસા આલે જ ના શું કરવાનું યાર અરે આકાશભાઈ હા બોલો કોમ પર ઉઠી બોલો ને પૈસા જોઈએ કરી લો અરે અત્યારે ચોથી લાવો પૈસા હવે 10 અમન વરત આવે છે ને લેવું પડે એવું છે તે કમાવા જવું પડે યાર અરે કરી લો કે યાર મહેનત પેલા કરવી પડે એમની માતા તમે ચોમાસાના પૈસા માંગવા નહીં તમે શરમ આવી છું અરે મારા આગળ પાસે કોઈ નહીં એટલે માંગુ અરે કોઈ ના હોય મારે કોણ છે મારે કોઈ નહીં કોણ કરી લો કે યાર મહેનત કરો પૈસા ભેગા કરો તો ચોમાસામાં કામ લાગશે એ સાચી વાત છે પણ પાણી લઈને ડૂબી મરો શરમ આવી જો આટલી ઉંમરે પૈસા માંગવા નીકળ્યા તો બસ જમીન અમારે ને જીવવું જ નહીં તો તોય મળી મળી ગયું જાય ને
જીવવું જ નહીં ને તો જે ભાઈ મહેનત મારી કાકો હોય તો આ દાડા ના આવત કાકો નહીં ના દાડા આવે બધા મેનો મારે ને એટલે પડીને જ કુદીને મરી જવું અને જીવવું જ નહીં ને શું કરવાનું કંટાળો છે આટલા જ પડવું અને જીવે તો બધા મેનો મારી ને જવું અને જીવવું જ નહીં કેવા દાડા આવી જાય એ બેટા આમાજી એ કામ કરે છે ચલે છે મારા સામે જા અરે માજી મારા આગળ પાછળ કોઈ નથી નથી ક્યાં ના. લે હું દશામાં પકડા રૂપિયા માતાજી હાર કરજો હો આ રૂપિયા લે અને લીલા લે અને તને આમ કદી તારા ખજોણે ખોટ નીરા દીકરા એટલું મારું આશીર્વાદ બસ બસ મારે એક દઉં તું દશામાં ચો જતો રૂપ દશામાં જ મળ્યો જે તો રૂપ દા તારું આવી હું વાત રૂપ દશામાં મળી ગયા ઓહો મૂર્તિ લાવવા દશામાં શું વાત છે પૈસા આલી દીધા કોણ છો ના તો કોમ થઈ જીતા ને આ બધા મેનો મારતા હતા ને આમ મારો મેનો હતા ને દશામાં રૂપ મળી જશે આપણને જય દશામાં જય દશામાં જય દશામાં ગયા જાય ને ફટાફટ ખાલ લઈને મૂર્તિ લઈ આવું પેલા તો આમ તો ખુશ થઈ ગયો પેલા તો મૂર્તિ જ લઈ આવી ક્યાં જઈ અરે યાર હું તો યાર આટલું તો ઘ કરી તો સાફ કરેલા મને એટલું આ બાજુ યાર અરે પણ એ તો સાફ કરીને બેઠો ને યાર આ બાજુ સાફ કરો અમે યાર તમે યાર મને બોલાવીને પણ ભાઈબંધ રીતે હું ઘ કરાવો છો યાર તમે તો થોડું ઘ યાર સાફ કરો યાર હું કોની નહીં રેત તો તો આ મજૂરી આલી પડશે યાર કોઈ મફત કોમ મને ભાઈબંધની વાણી મળતી કાઢી દી યાર ના પોપટલાલ કેમ ખુશ છો આજે અરે ખુશ જ છું ને કેમ ખુશ પણ એ બધું કેવાય જ ના થાય મોનો ના કેમ ના કહેવાય તે ના હું લેતા ના મોનો તો એક ફોટો કયો કાયમ ઉતરી જેલી કરી જતી ના આ તો ખુશ છીએ આજ ખુશ હું છો એકલા યાર હા. ફોટો કયો કેમ ખુશ છો તું મોન છે ખરા એમ કયો હો આ થાય એ રે તું મોન ને હા મન ને એવું છે હા બોલો ફાયદા માટે હે તો મન ને બોલો મારો રૂપ માતાજી મળ્યા એ હુઆ હે તો માલા ના ના ભાઈ હા, ના અરે પૈસા યાર લ્યો વિચારો અરે મારા- રૂપિયા આવતું નહીં તમે કોઈ ચાલતું અરે મારા ગયો ના ગયા તો તારા કુદર માતાજી ને મને ખબર નહીં અરે નહીં મોનો જો ને યાર તારે તમારા હું સોડે બતાય રે લાગા તો મને કે માતાજી મળે ભાઈ મળતો અહીં યાર એમ છે ના મળ્યા તો આ સોડે પર હું કેવું હા ચાલુ કરો આપણે કરો હું કેતું હા બોલો હા તો 500 રૂપિયા મળે છે એક વાર કોક તો હોય એવું ના હોય છે મળતા હી હોય યાર હું ના હોય યાર ના હોય એવું છે થોડા મને કહો તો 300 રૂપિયા આલુ અમને 300 રૂપિયા હોય ચાલવા પડ્યો હો જો આલ દઈએ છે પૈસા તો ના યાર વેમ લાગે તો 500 રૂપિયા એકદમ ચોઈ મળતા યાર વેમ લાગે મને જો મને નહીં ફોન કરું ગયો લા આવજો હું કીધું હા અને હું ઘેર જાઉં એટલે પછી તમે આપતા ને મારા પાસે ના કઈ મારા ભાઈ મારા ગયરો વખત હું માનતો તો કે ભાઈ ગયરો ના આશીર્વાદ માતાજી છે અને આ કલિયુગમાં માતાજી પેલા પોફટ ને મળી ગયો અને 500 રૂપિયા આલો મારા ભાઈ હું પૈસા લઈને ફરી ખીચો એ ફોટો લઈને ફરતો છે હું મૂર્તિ લઈ આવું આખી મૂર્તિ લઈને થાપણ કરી દે માતાજીને એકલા ડાયરેક્ટ રાતો રાત મારા ભાઈ આમ પૈસા 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 આ 300 રૂપિયા મજૂરી કરવા આવ્યા હતા ને ના કરું મારા ભાઈ આ 300 રૂપિયા મજૂરી કરવાની આમ પેલો ફોટો લાઈન મેં લેવાય ને તો હું મૂર્તિ લાઈન મેં આખા ઘરમાં આમ માતાજીનો આમ જેટલો ફૂલો જોતા ને એટલા જ પણ પૈસા વાળો થઈ ગયો ના આ કોઠી તો મોન છે જ નહીં આ હદો રૂપિયા પેલા 30 રૂપિયા પંચર નહીં કરાવ તમારો ભાઈ હે ડીમ બોલાય મને
બાલાજી તે હું વાત આવી ગયા જોઈને હું એમ કેવું શું કરતો કલાકમાં પૈસા દેજો આ સાફ કરીશું હા હા ઘેર તો હું આલી જાઉં છું ઘેર આપણે ખોટું ઘેર લડવાના ઉપર શું કીધું ના ના હું આલી જાઉં છું તમે પૈસા હા પણ ઘેર આવે ને ખોટું તો મગજ માટે છે ના ના આલી જાઉં છું આ માર થોડું જન્મ જરૂર છે હા હા મોકલાઈ દઈએ હા સારું આ રે પૈસા માગે છે કદાચ 10 અમારું વરત લઈ લે એ રે કરોડપતિ થઈ જાય મારા સાયકલમાં પંચર કાઢવાના પૈસા નહીં રે ખરેખર પોપટલાલનો માતાજી મળે અહીં મારે ચાલુ કરી દેવું પડે વરત ના હોય હું એ મૂર્તિને એવું લઈ આવું ને ચાલુ કરી દે મારે વરત લેવું પડે મારે મૂર્તિ લેવા જવું છું હાર લઈને જ જવું બોલો દશા માની જય બેટું લાગાવ તું ઘરના બાય ને પડે ને પેલા તો હું ફટાફટ મૂકી લઈ આવું જો તસા ને સીધો દશામાં મારા ઘેર આવી ગયો પહેલો એને આવતા પેલા તો એ બહુ મારા ભાઈ 2 દાડા 3 દાડા તો ટીકડી 500 રૂપિયા મળી ગયા તો 10 દાડા તો ટીકડી તો કેટલા પૈસા મળી જાય પૈસા કમાઈ જાવ પેલા જાય માતા લઈ આવું ચંપલ તો જો ડોહી તો જતી રહી ડોહી ખબર નહીં પડતી કામ આ સાવણ બે ગયો માતાજી લેવા જવા ખબર નહીં પડતી પેલો 500 રૂપિયા 2 દરમાં તો 500 રૂપિયા કમાઈ લીધા આમ મને પડી મેનો મારી જાય અત્યારે આ હું જોયું માતાજી આમ લઈને આમ ઘેરાઈને આમ દીવા બત્તી કરો આમ જલ્દી જઈ મારું દીકરો ડોહી ખરા તારામાં જતી મોડું આમ કમ્પ્લેટ દેખાવ છું હું તો કોફટ નો તો ખબર નહીં પડે એકદમ ફરસંદી આવી હું જલ્દી માતાજી લઈ આવું જલ્દી ફટાફટ મારું બેટું ઓમ કંકુ સલ્લા કરવા માટે ભૂલી ગયો પણ એ ડોસી આમ જતી તો હે લાય ફટાફટ લાય આમ સલ્લા કરવા આમ પણ પાણી ભૂલી ગયો મારા બેટું તો થોડું પાણી તો નહીં તો સોની આવશે પેલા તો પેલા કોપટે પેલા તો કાઢીએ ઊંધા પેલા તો થોડો પેલા આવી જા તમે અરે યાર તમે બોલાવવાના મેં ના આવું તું બંધ પડશે લડો તન ભાઈ તને યાર તો હિસાબ કરવો પડશે હા તો વાંધો નહીં ચલો ઉગરા જેવો આવો હેડો બોલા હે તમે લેવા માટે અરે માતાજી તો તમે માનતા ના હતા ને મોનું પર એટીએમ અરે આ ભીમોન ઝઘડો હતો ને તમને તો તમે ના પાડતા અરે હું શરમ આવે તો હું વાતારે હાથા લઈને એકડે ગયેલા જો માતાજીની મૂર્તિ અરે પેલો હિકે હેરો ભૂલી ગયો છું બરોબર આલુ પર ના આલુ અમે ચાલતો હું વાત કરો હું 2-3 પૈસા નો આવશે વાત કરો જે રસ્તા આયા છો ને એ રસ્તા એ થતા છો હમણાં તો અડધો કલાક જતી ગયો પણ 300 રૂપિયા નહીં આવ્યા ખબર તમને આનો બધું કંપની વાત તો થોડી આલુ જ પડે ના મને મળતી આ વાત કરો છો હું આલુ પડે તમારે અરે હું 5 કે ડબ્બી નતા પણ ભીખ માંગે અરે હું તમે જબડી તો વાતો કરતા હતા કે હું માતાજી ના મને નો મને ભાઈ બનશો ને યાર કંપની આલે ના હું ભાઈ બંધો તો પછી આપણે ઘેર આવવાનું રસ્તાની ભાઈ લાગે તો ઘેર જવાનું અરે કઈ નેભાઈ બંધ રસ્તાની ભાઈ બંધ ત્યાં વાત કરો ના મળ્યો ના ના એ તો વાત છે ને એ તો હું કેવું આ તો ઢોલ નું બોલ લઈને રહ્યા છું બરોબર આ ઢોલો કાકાજી ફોન કરી આ પ્લીઝ હોય તો એકલા જ કહું છું મોલી છો મારા ભાઈ લેટ પણ કરતા અરે હું કોઈ પડજી ચોના થયા બસ મૂર્તિ લેવા અરે હું વેરા સાથી યાર મને કહેવાય ના યાર ના હું લેવા તમે તો નાના મનતા અરે યાર કશું નહીં યાર મોનું પર યાર માતાજી નતા નતા મનતા આમાં તો જવા દે ને યાર આ તો ખોટા કંકુ એલા પૈસા લેવા પડશે પાછા કરવાના હા પૈસા મળી જાય રોકડા પૈસા જોઈશે હા યાર. મળી જાય એમ નહીં તમે તેમ કેતા કે 500 રૂપિયા મળ્યા ચાલ દો કે એ તો હાલદી હે ઈવન પછી પછી ના ચાલી ગયા આવું ગ્રંથ આધારે છે ને ચાલા અરે હાલદી હે ઈવન તાને માતાજી કો માલ દેવી હા પહેલી તો મૂર્તિ એ
ઉભા રહો લે પેલા મને લઈ લે પેલા. હા એ પણ આમ છેટા તો રહો. લઈ લે તારે જો પણ ટોલના કરવા પડે હું થોડા છેટા રહો યાર. તમે છેટા રહો યાર હું ખબર ના પડે બોલો ભગત કઈ લેવાની શેમાં પૈસો નહીં આ 500 આ 1000 આ 2000 એટલો બધો પૈસા નથી યાર આ 500 વાળી છે આ હું પણ હું કેવું પેલા બે આવી છે ને આમ મફત ત્યાં છે પણ પૈસા વધારે લઈ લઈશ અને પચાસ બે જેવું મારા ભાઈ ઓછાલી હા હા લેવો પડે ચોલો પડે પેલા પૈસા આવવા માતાજી લઈ જાઓ પેલો પૈસા આવવા લો દશા મારે જોયું આખા ગોમના પેલા આયા તો મને રિક્ષા ઉપર. હા એ તો જેના કરમમાં લખે બોલો કેટલા છે આ 1000 રૂપિયાની હા આ 1000 રૂપિયાની એવું છે હા એવું કોણ છો સમજો તમે હા લઈ જાઓ મારા માટે આ જે મૂર્તિ હા 100 પડી જ ભાઈ આ 1000 રૂપિયા થાય પણ સારું આપીએ છે તો લેવા નથી મારે કેટલા છે 1000 રૂપિયા હોય 500 રાખો યાર હાલ કોઈ કે દાની પણ હે ને હા કોઈ નહીં બધા 1000 માં આવી એવું છે નહીં હા મેં લે લાવું જય 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 કમા બોલો દશા માની છે હું બગાડો હું માં પૈસા મને કરાહી કરો હો યો યે કરી હો નાશ કરતા થાય બગાડો તો દીધો કાકા માસે મૂર્તિ મેલો આ તે નાની હોય અરે યાર મે લાતી માતા ભાઈ રમલીને આવવાનું બેડો તો યાર હું ઓફી ઓર મને ઓય મને લા લે માથે લઈ જાઓ માથે બે કાઈ રાખી દેખીઓ એ હાલો દશ ઓરે હું તો પક્કા બાય કર બટા તૈયાર રે વગાડતા વખતે હદો બંધ કર નાખ আর પછી પૈસા દે લેવાના છે એ ઉડે રે ગુલાલ તારી દશા મના શોકમાં ઉડે રે ગલગા Samano to kau dere kan samano to kau dere kan
બમલિયો બાલો બમલિયો બાલો બમલિયો બાલો આટલી ઉંમરે અમે કોહરમ દુખાતો હોય તો એવું લાગે પૈસા જેને બોલાય તો રોકડા દારજી મારશી હા પૈસા નહીં હા. હું કેવું જેને બોલાય એના જોડે પૈસા લઈ લો. એ હું તો તું હોટી લે વિડિયો મારા ટોટે ગાળો મારા અને વગાડી નહીં થાય અરે પણ જેને વગાડી જેને બોલાય એના જોડે પૈસા ના લેવા સાલા હું તો મારું ભૂલ ના કરશો બોલાય પણ કને બોલાય પોપટલા બોલાવો તમે કાંઈ. હંગ ઘાત ના આવ્યો મીટિંગ કરો પેલા તો છેલ્લા આપડે એન્ડ ઉપર ભેગા થયા. એમની બેન ની અચાસ માં પેલા એટલે હું બાડું થઈ ગયું હું અરે બાળા થઈ જાય તો હું શું કરું બાળા થઈ જાય તો હું કરું મને જવા દે ના ભાઈ પેલા પોપટા પેલા તો છે ને પેલા માતાજી બિહાણી હા ફટફટ પૈસો વાળો થઈ જાવ માતાજી આમ બિહાણી સેવા ભક્તિ કરના એ મારી માં દશામાં મારી પોપટમાં હું તોલે આવો એના પેલા તો તોલે હું આવું ફટફટ આમ માતાજી આમ ભક્તિ લાઈનો કદમ આમ દીવાબત્તી કરી નાખો ફટાફટ તે ચાર ધામ ત્યાં ભાલી જાય કે આરતી મીના મોખાય આરતી ચાર ધામ ત્યાં ભાલી થાય આરતી પાવા ગડવો થાય આરતી ચાર કમાની થાય રાજીવડા જગમગ ચોલા ખોય આરતી ચાર ધામ ત્યાં માની થાય આરતી મેરી માની થાય દીવડા જગમગ જોલા ખાય આરતી જગમગ જોલા ખાય આરતી ચાર દિશા મોજ થાય આરતી કોગણી પાણી થાય દીવડા જગમગ જોલા દશા મારે એ જમવા પધાર ભારત શ્યામા માવડી નવી ગઠો તમારી ઝરણા બનાવો જળ ન બતાવો માતાના બોલાવા આવો મારી માવડી દાદા તોડવા રામ મારી માવડી મારી ચરણી બનાવું મારી માવડી મારી માવડી
સુગરી બનાવું સુગરી બનાવું સુગરી બનાવું સુગરી દશા મારી જમવા પથાર માર દશા બોલો દશા મને બોલો દશામાની જે હે માં દશામાં 10 દાડા તો થઈ ગયા અમારે એવું કરતો હાલ મારી આજે મેં નમાતા તેને નમાવી કરતો હાલો મારી હે માં દશામાં હે માં મારી હે મારી રૂબરૂ કરતો હાલો માં હે માં દશામાં દીકરા હા માં હું તારી 10 સાથે મારી ભક્તિ કરી હું પ્રસન્ન થઈ માગ દીકરા તારે શું જોવે માં તારા આશીર્વાદ છો માં દીકરા મારા આશીર્વાદ તો હંમેશા તારા સાથે જ રહેશે હા માં એ માં લાજ રાખી માં એ દર્શન દીધો માં હો બોલો દશા માની જે હે મારી માં હવે તારો છેલ્લો દિવસ તો આવી ગયો અમારા છેલ્લા 500 રૂપિયા વધ્યા તો એ મૂર્તિમાં કાઢી દીધા પણ એક પરચો ના આવ્યો એટલા ખીજામ કાઢી રહ્યા છે તો મારા ફોર્મમાં ના આવો અમારા ખુશી રહેવાનું આ તમે તો કશું આવ્યું ના કાયમ ફૂલો નાખીને થાસી ગયું કાયમ અગરબત્તી કરી કાયમ આરતી કરી એક સમય ભૂસ્યો રહી ગયો દિવસ તમારા પૂરા થઈ ગયા તો કોઈ પરચો આવ્યો ના આમ લેહર આમ તો આ પેલા પાડું ક્યાં પેલા કાળિયાના પોપટિયાના વાલે ચડ્યો આ દગો કરી ગયો મન આડવો કરજે માં માડી પોપટિયાના વાદે ના ચડ્યો તો કશા મારે હું વેરા થતી અહીંયા કરજો પણ આ કાર હું જોશ ને કશું નહીં અને આ પોપટિયા કેટલો રહ્યો હું તો આખા ગોળની 50 ફૂટ તો લેખક બાઈ હેડ મોઢું એટલે આયો લેવડો હું તો આખા ગોમડી 50 કરતો હતો ને મારા 500 રૂપિયા બગાડે ખોટા તૈયારી કરવી પડે ને મોટી તૈયારી કરવી તમારે હારું હું તો 10 દાડા સેવા કરી ધૂપ વાળા કર્યા ના પેલો પોપટલાલ છેતરી જો મને કોઈ લાભ થયો નહીં શું કરવાનું હું આમ 10 દિવસ સેવા કરી હતી આમ જે વિધિ થાય એ પ્રમાણે આપણે કરી દઈએ અત્યારે અને મફત રાવા જઈએ માતાજીના દેવના પોપટના છેતરી જો મારો એ આવશે પોપટલાલ નો બાલાજી બધા આવે સ્ટાર્ટ કારણ ઉઠા મારા 500 રૂપિયા બગાડ્યા 500 રૂપિયા મારા બગાડે હું 500 રૂપિયા બગાડે અરે એકલા ઘેર પર કોમો ના આવી મારા તમે માં ઘેર આવ્યા તો ખબર પડે અરે હું ખબર પડે એમની આ તાલકે સોટે પાર ને પાર હા એને તો આયા ઘેર આવ્યા તો ખબર પડે આ તો માતાજી તમારે ઘેર હા એને તો આયા માતાજી આયા તો તમારે ઘેર? માતાજી આયા જ તો ને ના યાર અરે હું આયા તો માતાજી અરે આ માણસ છે ને તે કઈ આપણા પૈસા બગાડ્યો અલે આ તમે લોકો મોનતા નહીં ને કંટાળા છે અરે મોન્યો હોત તો સારું થતું તે હું મોને તો મોનવું પડે એ તો તાનો વળી મારા પૈસા બગાડ નાખ્યા અમને તો રૂપ મળે માતાજી કાન હા તમારે ઘેર ભાડ ગઈ ને એટલે 24 કલાક તમારે જોઈ રહ્યો એટલે તમે સેવા કરો ને આપણે શું કરીએ તે ખરા અલે મેલે હું બનાવી જો સાચી વાત છે એકલા અમે હું ખરા મેલે હે ચાલો. તમે સેવા કરીએ એથી બે ગણી અમે તો સેવા કરી તમે એની કર્યું ના પેલા તો હું પેલા સેવા કરી નાખી સારું તાર ના મોનતા બીજું તું કીએ આરતી જોઈ હતી જે આ કલર ની હતી
બોલો દશા માની ચલો એક ગીત ગાઈ નાખો તાન પણ પાછળ જીલજો યાર હો કોણ છો બગાડ્યા પાસે વાના બગાડ દેતા એ ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ મારો દશા માના કોક ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ એ આયો રે માડી જોઈશ રે માડી મારો દશામાં ના ચોક મો ઉડે રે ગલા આ તમે સર બધા મફતના જ મને કહો એ મંજીરા વાગે તંબુરા વાગે મારી દશામાં ના ચોક મો ઉડે રે ગલા મંજીરા વાગે તંબુરા વાગે મારી દશામાં મારી માની છોકરા માતાજીનો ભજન ગોય કે પોતે ગોય ખબર જ નહીં પડતી આ પછી અઠવાડ આવી ગયો એ ખબર નહીં પડતી આવી જાય માતાજીની સેવા કરવા પણ હું કરું યાર 500 વગાડે પણ 500 તો સુધારવા પડે કેમ પોતાને હેરાન જે થવું એ થાય એટલે ગો તો ખરા તો એ ઉડે રે ગલાલ મારી દશામાં ના ધોકમો ઉડે રે ગલાલ એ ઢીંગા ઢીંગા રે બાલાજી અરે એ તો યાદ આવી ગયો ગો તો ખરા યાર થોડું તો ગો અરે કાર મુઠા યાર બાલાજી હું અરે એક નોંબુડી મુજ પોપટ ભાઈ હેડો યાર ઉતાર હેડો કીધે લે હેડો વિરાસતી કો ચાલે હેડો હેડો જલ્દી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી 1 2 3 4 દશામાનો જયકાર અરે દોઢ બોલો થોડા 1 2 3 4 દશામાનો જયકાર 1 2 3 4 દશામાનો જયકાર 1 2 3 4 દશામાનો બીજું તો બોલો યાર એક ને એકલી દીવો બીજું બોલો યાર કોક નવું એ દૂલો મારી દૂલો હેસ કે મારી દૂલો ઝૂલો 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 જૂઠ હોય છે બાલાજી એ દશા મારી જ કે ઈ કોણ મારી માતા 1 2 3 4 દશામાનો જય જયકાર 1 2 3 4 1 2 3 4 એમાં જવું કઈ જાય છે મકારું જાકા લાગે પૂરે જઈએ તો આવી જાય હેડો કે જિંદગી લાગે ગોઠા કાટો રહે આવે તમે એ શું દીધો યાર હું બોલ કરો આ તો આ બોર્ડ દશામાં નોમ નહીં હરતું તો નામ બોલી આપણે દશા માને અરે કોક તો બોલો બાલાજી 1 2 3 4 દશામાનો જય જયકાર 1 2 3 4 પણ કદી કદી વાદે ના હતા એ તે બોલો એ તમને તમે જો તો બોલી કેવું લાગશે અરે પણ એમ કેવું છે 1 2 3 4 ભાઈ જે કરવા કરો પોપટલાલ હાલો મને સોગર પહેલો જ હું તો મોકો વાજો એ બાલાજી જો પાછળ યાર અરે પણ આ તો સોરી આપતો છે ઓય તને તો હે યાર હું તો છે યાર ઘણી વાર ધારશે યાર બાલાજી અરે તો બધું રીકો થાય તે કરે હમણાં કોમ જને હમણાં થોડા દની લેડો હે જો મુતીને પતરાન પધરાઈ ગયા તમે તો પધરાઈ હોય જાવ પતરાતા તો પધરાતા હો કોની બહુ ઊંધું લાગે બાલાજી મારા ભાઈ હું તો ખબર જો જીવ આપણો વાલો છે 500 તો બગાડ્યા છે આ મૂર્તિઓમાં કશું ફર મળ્યું નહીં અને આ કારા મોઢાને લીધે છે ને આપણું જીવ કોઈ બેસવી ના કરતા છે ને શું કરી ઓય મિલીને જતા રહીએ લે હડો જતા રહીએ ગયા અરે પેલા કોઈ પટેલ આવું હતા હે ને કહે જાય કે નહીં હું તો કે ઓળતો તાવ આપણને તો રૂપ માતાજી મળ્યા 10 દાડા કમ્પ્લીટ માતાજીની સેવા કરી છે જય દશાબા
ચાલુ લેડો ફટાફટ માલાજી. મારી મારી છોકરા એ કાકા તો જઈને આવ્યા તમે અરે કોઈ નહીં આ મૂર્તિ ઓરાઈ ગઈ. અરે તમે આ મૂર્તિ તમે મેલી ના હા એ ઓરાવાનું આવી જ ને. અરે કાકા તમે 10 દિવસ સેવા કરો 10 દિવસ સેવા કરો એટલે અગરબત્તી ધૂપ ધૂપ વાળા કેટલા બધા કરો ખબર તમને હા તે દાદા કરી તમ તો એક તમે જાણ તો મોટી હોય તમે થોડી ને કોઈ કોની વાત ધરાવે છે યાર? અરે કોણીનો સવાલ નથી કારણ કે જો તમારાથી મૃત્યુ પર જઈ ના શકતા હોય તો તમે વરત નહીં લેવા અરે પણ ઘણા દાડા ગુજરી જઈએ તો પાણી ચોખ્ખું જાય અરે છે. કાકા હું ત્યાં ઉપર જ તમને જોઈ રહ્યો હતો લેવડો અત્યારે આ મૂર્તિ પાણીમાં પધરાવો અને તમારા જીવનના કારણે લોકો અત્યારે કેવું ખબર હે? કે દરેક જગ્યાએ આ બાજુ નદી હોતો હોય બાજુમાં મૂકી દે છે આવું તો ચાલતું હશે હા ભૂલ થઈ ગયો ને. તો ભૂલ નહીં તમે જાગૃત બનો તો બીજું પબ્લિકે પણ જાગૃત બનશે બરોબર લઈ લો રે અને શેક લઈ લો હું કહું આપણે બોલું હું દાદા આપણે ગુજરી જવું. અરે કનાઈ જાય હેડો કે હેડો અને આવતા વર્ષે વરત ના લેતા આવું કરવું હોય તો શું કીધું બસ તો યાર પેલો એક ભાઈ જતો રહ્યો નકા હમણાં એક ભાઈ મળે છે ને આવા અરે ના વાદે નહીં માતાજીની સેવા કરવી હોય ને તો આપણે બી થઈ કરવી પડે કે દિલથી કરવી પડે પછી મનમાં પાપ રાખીને વરત ના લેવાય ફરી એમ મન આટલાની આશા લેતો કેટલી બીક લાગે છે યાર. અરે બીક ચોય લાગે હમણાં તને ગયો તો હું યાર 10 દિવસ તો સેવા કરવી સારું કામ આવે બિલકુલ ના બદલ દો. જો બાલાજી આ મૂર્તિ તો જતી રહી એમાં કેટલી મેરી લાગી આ તો એક તમે નદી ફરી ગયેલા છો ને એટલે તમને ખબર હોય. અનુભવ નથી થતો નહીં બરોબર વરત લેવું તો આપી ખાઈ લેવું મનથી લેવા બસ મનમાં પાપ રાખીને વરત લે તો કશું કોમનું નહીં આ ફરી એમ ભૂલ થઈ ગઈ નહીં આપણે શું કરવાનું ખબર બધાની એકતા કરવાની અને અત્યારે જો આપણો વરત ચાલુ હોય અત્યારે બરોબર તો આપણે દરેક તો નદી હોય કે સામાન્ય પાણી હોય ને તો પધરાવો અંદર આજુબાજુ ના મૂકો એ તો અમે મેલીસા આપણે ભૂલ કબૂલ કરીએ છીએ પણ આવી તો જિંદગીમાં કદી અને ના અત્યારે કેવું ખબર કે દરેક જગ્યાએ આવું થઈ ગયું હોય. તો પાણી હોવા છતાંય લોકો જોતા નાખી દે આવું ના કરવું જોઈએ આપણે ના કરે. બરોબર આપણે માતાજીનો અપમાન થઈ 10 દિવસ આપણા ઘેર છે જીવના જેમ સાચવીએ બરોબર ને ભૂલ ચૂક માફ કરજો માતાજી મને ભૂલ થઈ ગઈ. બરોબર આપો માલાજી તો આ 2 મિનિટ લાગે જો બાલાજી અત્યારે જો મોટી જતી છે ને ફોનમાં બરોબર ને લેવડો તાર એટલું યાદ રાખવાનું હો માતાજી મિત્રો તો અત્યારે આપણે જે બાલાજીએ હરકત કરી અને આપણા અમને હરકત કરી તો મૂર્તિ જોતા નાખી દે એવું ના કરતા અને અત્યારે આપણે દશામાનું વ્રત ચાલી રહ્યું છે તો 10 દિવસ જેવી આપણે સેવા કરીએ છે એવું આપણા જીવના જેમ હાચવીના મૂર્તિના પોણીમાં આપણે પધરાવાની રાખવાની અને હા આગળનું મિત્રો આપણે પોણીમાં પધરાવા જો એ વખત ખાસ કાળજી રાખવી તો પોણી ઊંડું ના હોય નકર તમારું જીવનું જોખમ રહેશે. અને બીજું કે જે હું કર્યું એવું કદી જિંદગીમાં નહીં કે માતાજીને તમે સુખથી હવારે લાયા હોય તો માતાજીને 10 દિવસ સેવા કરી હોય અને આ રીતે જે હું બાઈન મૂર્તિ મેલીને જતો રહ્યો એવી કોઈ મૂર્તિ મેળવી નહીં અને આપણે ભક્તિ લાઈનમાં માતાજીની તાકાત હોય તો લાવી નાખે પછી છેટાઈ ગયા તો ત્રીજું માથું કોઈ દર આવી ભૂલ જિંદગી ના કરતા. હા મિત્રો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો આ વિડીયો આપણે આવી રહ્યો છે 12/8/2026ના રોજ દશામાના વ્રતના પહેલા દિવસ આપણે શોર્ટ મૂવી બનાવી છે બરોબર અને જે આપણે આખી મૂવી તમે જોજો તો જોવાની બહુ ખૂબ સરસ છે અને હસી પણ આવશે. અને મિત્રો આ વિડીયો આવે છે આપણે એક આના ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતા. તો તમારો આભાર.